નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ઉત્તરાયણને લઈને સૌથી મોટી આગાહી, રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ટીઆરબી જવાનોને મળશે દરરોજના 450 રૂપિયા, કેન્દ્રીય બજેટને લઈને સૌથી મોટા સમાચાર, કેન્દ્ર સરકારની 5 નવી યોજના, રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર, ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો, બજેટમાં મહિલાઓને મળશે મોટી રાહત, મકર સંક્રાંતિ પર સરકારની મોટી ભેટ, મહિલાઓના ખાતામાં જમા થશે ₹3000, લગ્ન કરશો તો સરકાર આપશે ₹12000ની સહાય, એસબીઆઈ એટીએમને લઈને સૌથી મોટા સમાચાર, જમીન માપણીને લઈને ખેડૂતો માટે ખુશ ખબર, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, 90% ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે પાક નુકસાનના પૈસા, હવે તમારું વીજળી બિલ આવશે જીરો, ઘર બેઠા મળશે 78000 રૂપિયાની સબસિડી, પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના, ખેડૂતોના પૈસા થશે ડબલ, પાન કાર્ડ ઉપર મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન, આયુષ્માન કાર્ડમાં નવા નિયમો, વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર, હવે ઘરે બેઠા નીકળશે આવક અને જાવકનો દાખલો, એલપીજી ગેસ સિલિન્ડર થયો છે 300 રૂપિયા સસ્તો, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો પતંગ રસિયાઓ માટે મોટા સમાચાર, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં પવનની દિશા અને ગતિને લઈને આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સમગ્ર ગુજરાતમાં સારો પવન રહેશે, પતંગ રસિકો ઉત્તરાયણની મજા માણી શકશે, ઉત્તરાયણમાં પતંગબાજી માટે સાનુકૂળ હવામાન રહેશે, સવારના સમયે જેમાં સવારે 7 થી લઈને 11 વાગ્યા સુધી પવનની ગતિ 7 થી 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન જેમ જેમ દિવસ ચડશે તેમ પવનમાં જોર આવશે અને ગતિ 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે પતંગબાજીઓ માટે ઉત્તમ ગણાશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર, ગુજરાતના રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે। રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ છે એ મેળવી શકશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે એક સારા સમાચાર છે। આ વર્ષે સરકાર સતત 3 હપ્તા બહાર પાડવાની યોજના બનાવી રહી છે। આનો અર્થ એ છે કે 22મો હપ્તો, 23મો હપ્તો અને 24મો હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જમા થશે। જોકે આ યોજના અંગે એક મોટું અપડેટ પણ બહાર પાડવામાં આવ્યું છે। સરકારે કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા મેળવવા માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે। આનો અર્થ એ છે કે જો તમારી પાસે યુનિક ફાર્મર આઈડી નથી તો તમે લાભ મેળવી શકશો નહીં। સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂત પાસે ફાર્મર આઈડી નથી તેમને તેમના આગામી હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આ વર્ષે કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલું રજૂ કરવામાં આવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે, 29 જાન્યુઆરીએ આર્થિક સંરક્ષણ રજૂ કરવામાં આવશે, 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં 9મી વખત બજેટ રજૂ કરશે। આ સાથે તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે। દેશમાં આ પહેલીવાર બનશે જ્યારે નાણામંત્રી સીતારમણ 30 જાન્યુઆરીએ બજેટ રજૂ કરશે। સ્વાભાવિક રીતે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થતું હોય છે, પરંતુ મિત્રો 1 ફેબ્રુઆરીના રોજ રવિવાર છે, જેના કારણે 30 જાન્યુઆરીના રોજ સમગ્ર ભારત દેશમાં કેન્દ્રીય બજેટ છે એ રજૂ થશે।
મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના અલગ અલગ શહેરોમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં ટ્રાફિક પોલીસને મદદરૂપ થઈ રહેલા TRBના જવાનોના માદન વેતનમાં દૈનિક 150 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનોને દૈનિક 300 રૂપિયાના બદલે 450 રૂપિયા વેતનની ચૂકવણી કરાશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્યમાં TRBમાં ફરજ બજાવતા 10,000 જવાનોને ફાયદો થશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પાન કાર્ડ ઉપર મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન. હવે માત્ર પાન કાર્ડના આધારે 5 લાખ સુધીની પર્સનલ લોન મેળવવી ખૂબ જ સરળ બની ગઈ છે. ડિજિટલ યુગમાં બેન્કો તમારા પેપર વર્કના બદલે તમારા સિબિલ સ્કોરને મહત્વ આપે છે. જો તમારી ઉંમર 21 વર્ષથી વધુ હોય અને તમારો ક્રેડિટ સ્કોર 700 થી 750 ઉપર હોય તો તમે ઓનલાઈન પ્રોસેસ દ્વારા લોન મેળવી શકો છો. આ પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ છે, જેમાં KYC માટે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ લિંક હોવું જરૂરી છે. તો હવે પાન કાર્ડ ઉપર તમને 5 લાખ રૂપિયા સુધીની છે મિત્રો પર્સનલ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના સુરક્ષિત રોકાણ અને પૈસા ડબલ કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સ્કીમમાં હાલ વાર્ષિક 7.5% વ્યાજ દર મળી રહ્યો છે, જેનાથી રોકાણકારોના પૈસા 115 મહિનામાં બમણા થાય છે. ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાશે. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સરકારી ગેરંટી ધરાવતી યોજના હોવાથી તેમાં જોખમ શૂન્ય છે ને મધ્યમ વર્ગના રોકાણકારો માટે તે આકર્ષક સાબિત થઈ રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. PM મોદીએ ફેબ્રુઆરી 2024માં શરૂ કરેલી PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 2026 સુધીમાં 1 કરોડ ઘરોને સોલાર પેનલથી સજ્જ કરવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાશે, જેનાથી લાખો પરિવારોનું વીજળી બિલ 0 થઈ જશે. સરકાર આ મહત્તમ 78,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે. અત્યાર સુધીમાં દેશમાં 7.5 લાખથી પણ વધુ ઘરો 0 વીજળી બિલનો લાભ લઈ રહ્યા છે, જેમાં ગુજરાત અગ્રેસર છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો આપણે જણાવી દઈએ તો ખેતીના ખર્ચને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે એક એવી યોજના બનાવી છે કે જેમાં ખેડૂતોને 0% વ્યાજ દરે છે હવે લોન મળવાપાત્ર રહેશે. ખેડૂતોને KCC દ્વારા આર્થિક મજબૂતી આપવામાં આવી રહી છે. તાજેતરમાં ખેડૂતોને હવે 3 લાખ રૂપિયાના બદલે 5 લાખ રૂપિયા સુધીની લોન કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા મળવાપાત્ર રહેશે. વ્યાજ દરની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે 7% વ્યાજ દર છે, પરંતુ જો ખેડૂત સમયસર લોનની ભરપાઈ કરે છે તો 3% સુધીની સબસિડી મળે છે, એટલે કે અસરકારક વ્યાજદર માત્ર 4% જ રહેશે. કોણ લાભ લઈ શકે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો? તો કે જમીન ધરાવતા ખેડૂતો, પશુપાલકો સાથે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા જે પણ ખેડૂત મિત્રો છે કે જેમની ઉંમર 18 થી લઈને 75 વર્ષ વચ્ચે છે તેવા દરેક ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. જરૂરી દસ્તાવેજ કયા છે તેમના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, જમીનના ઉતારા 7/8 ની નકલ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે. અરજી કરવાની પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે તમારી નજીકની બેંકમાં જઈને અથવા તો PM કિસાન પોર્ટલ પરથી ફોર્મ ભરી શકો છો. અને મિત્રો આપણે જણાવી દઈએ તો 2 લાખ રૂપિયા સુધીની તમારે જો કોઈ લોન લેવી હોય કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તો તમારે કોઈ પણ ગેરંટી આપવાની જરૂર નથી. ગેરંટી ફી તમને છે એ લોન મળવા પાત્ર રહેશે. તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની છે એ કૃષિ લોન મળવા પાત્ર રહેશે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો SBI ATMને લઈને મોટા સમાચાર. SBIના જણાવ્યા મુજબ નવી ફી 1 ડિસેમ્બર 2025થી અમલમાં આવી ગઈ છે. SBI પોતાના ATM પર ફી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પણ નક્કી કરી છે. હવે SBI ATM પર દર મહિને કુલ 10 વખત મફત વ્યવહારો એટલે કે નાણાકીય અને બિન નાણાકીય ઉપલબ્ધ થશે, જ્યારે અગાઉ આ સુવિધા અમર્યાદિત હતી.
મફત મર્યાદા પછી રોકડ ઉપાડવા પર 23 રૂપિયા પ્લસ જીએસટી અને બિન નાણાકીય વ્યવહાર માટે 11 રૂપિયા પ્લસ જીએસટી છે એ તમારે ભરવું પડશે. તો એસબીઆઈના એટીએમને લઈને પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે ખેડૂતોને મળશે 8,000 રૂપિયાની સહાય. વધતી મોંઘવારી અને કૃષિમાં થતા ખર્ચમાં વધારો, વધતી સમસ્યાઓના કારણે જગતના તાત હેરાન પરેશાન છે. ખેડૂતોને રાહત મળે તે માટે સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 6,000 રૂપિયાની આર્થિક મદદ કરે છે. આ રકમ આ વર્ષે વધી શકે તેવી જાહેરાત છે, કારણ કે આ રકમ વર્ષમાં 2,000 રૂપિયાના 3 હપ્તા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે. ફેબ્રુઆરીમાં સાંસદમાં બજેટ રજૂ થશે. આ વખતે ખેડૂતોની એવી આશા છે કે સરકાર આ યોજના હેઠળ આપવામાં આવતી રકમ 6,000 રૂપિયાથી વધારીને 8,000 કરી શકે છે. વર્તમાન સ્થિતિમાં ખેડૂતોના સંગઠનો અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના હેઠળ 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે તે પૂરતા નથી, જેના કારણે બજેટ 2026માં આ વખતે 6,000 રૂપિયાની રકમ વધીને કાં તો 8,000 કાં તો 9,000 રૂપિયા થાય તેવી માંગ છે એ ખેડૂતોને ખેડૂત સંઘ દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લગ્ન કરશો તો સરકાર આપશે 12,000 રૂપિયા. જી હા દર્શક મિત્રો, 7 ફેરા સમૂહ લગ્ન યોજના કે જેમાં સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગના યુગલોને તથા સમૂહ લગ્નનું આયોજન કરતી સંસ્થાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. દરેક યુગલને 12,000 રૂપિયાની સહાય મળે છે, જ્યારે આયોજક સંસ્થાને પ્રત્યેક યુગલ દીઠ 3,000 મહત્તમ મિત્રો 75,000 રૂપિયાની સહાય મળે છે, અને જેથી સમૂહ લગ્નને પ્રોત્સાહન મળે અને નવ યુગલોને આર્થિક ટેકો પણ મળે છે. તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત, લગ્ન કરશો તો સરકાર 12,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકાર આપશે નવી ભેટ, વધુ પૈસા મળશે. તો આ મિત્રો મનરેગા યોજના છે બંધ થવા જઈ રહી છે, કારણ કે મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા યોજનાને નાબૂદ કરવા જઈ રહી છે. એક નવી ગ્રામીણ રોજગાર કાયદો આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. સાથે સંબંધિત બિલ લોકસભામાં છે એ સભ્યોને આપવામાં આવ્યા. આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 એ કહેવામાં આવતું હતું, પરંતુ આ બિલ દરેક ગ્રામીણ પરિવારને નાણાકીય વર્ષમાં 125 દિવસના વેતનની રોજગારીની ગેરંટી આપે છે. હાલમાં મનરેગા હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટી મળતી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો ફાસ્ટેગને લઈને નવા નિયમો 1 ફેબ્રુઆરી 2026થી આવનારા નવા મહિનાની શરૂઆત સાથે નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ એટલે કે નો યોર વ્હીકલ પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ નવી કાર માટે નો યોર વ્હીકલ પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો. વધુમાં પહેલાથી જ ફાસ્ટેગથી સર્જ કારોના માલિકોને હવે નિયમિત કેવાયવીમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. કેવાયવી હવે ફક્ત ફાસ્ટેગના દુરુપયોગ, ખોટી રીતે જારી કરવાની અથવા તો ખોવાઈ જવાની ફરિયાદ પર વિનંતી કરવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો બજેટ 2026માં મહિલાઓ માટે મોટી જાહેરાત થશે. બજેટ 2026માં મહિલાઓ માટે ખાસ નાણાકીય યોજનાઓની જાહેરાત થઈ શકે છે. આમાં સરળ લોન છે, નાની લોન છે, મહિલાઓના નામે વીમા યોજનાનો સમાવેશ થાય તેવી સંભાવના છે. સરકાર જનધન ખાતાઓમાં દ્વારા યોજના સીધી મહિલાઓ સુધી પહોંચાડવાની તૈયારી પણ હાથ ધરવામાં આવશે. આનાથી માત્ર બેન્કિંગ સિસ્ટમોમાં મહિલાઓની પહોંચ વધશે નહીં, પરંતુ નાણાકીય સમાવેશ માટે એક નવી ગતિ પણ મળવાપાત્ર રહેશે. અને બજેટ 2026માં મહિલાઓ માટે છે એ મિત્રો ખાસ કે નાણાકીય સહાય મળે તેવી પણ જાહેરાત કરી શકે છે, અને આર્થિક સહાય મળે એવી પણ જાહેરાત કરી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગેસ સિલિન્ડર 300 રૂપિયા સસ્તો છે. ભારત દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ છે મિત્રો દેશમાં ચાલી રહી છે. વર્ષ 2016માં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ સરકાર 14.2 કિલોગ્રામના જે સિલિન્ડર આવે છે તેમાં 300 રૂપિયાની સબસિડી આપી રહી છે. આનો અર્થ એ થાય છે કે મિત્રો
જો કે વાત કરવામાં આવે તો તમે જે 300 રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદો છો, જો કે ધ્યાનમાં રાખો તો આ સબસિડી ફક્ત PM ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને જ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારની જે નવી 5 યોજના છે એમના વિશે થોડીક ટૂંકમાં માહિતી મેળવી લે તો પહેલી યોજના છે એમનું નામ તમે સાંભળ્યું છે, પ્રધાનમંત્રી માનધન યોજના, કે જે આ યોજના વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ખેડૂત મિત્રોને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાપાત્ર રહેશે. આ યોજના માટે ખેડૂત જેટલો ફાળો આપે છે એટલી રકમ સરકાર છે એ પાછી જમા કરે છે. આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં સ્વાભિમાન સાથે જીવન જીવવા માટે મદદરૂપ નીવડશે. તો કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના કે જેમાં વૃદ્ધોને દર મહિને 3000 રૂપિયા પેન્શનનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીની બીજી યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કે આ યોજના ખેડૂત પરિવારને સાહસિક અને આર્થિક રીતે મદદરૂપ નીવડવા છે. ખેડૂતોને કૃષિ સંબંધિત વસ્તુઓ ખરીદવા માટે સહાય મળે છે. દરેક પાત્ર ખેડૂતોને વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય મળે છે. ને આ વર્ષે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 6000 રૂપિયાની બદલે 9000 રૂપિયાનો હપ્તો મળે વાર્ષિક, તેવી પણ જાહેરાત છે કરવામાં આવી શકે છે. હજુ સુધી કેન્દ્ર સરકારે કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ત્રીજી યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. કૃષિ નુકસાનમાં સમયમાં મદદરૂપ થવા માટે આ યોજના છે એ ચલાવવામાં આવે છે, જેમાં મિત્રો વરસાદ હોય, પૂર હોય, તોફાન હોય કે અન્ય કોઈ કુદરતી આફતોમાંથી પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને ક્લેમ મળે છે. વીમા કંપની ક્લેમ સેટલ કરી રકમ ચૂકવે છે. આ યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી છે અને કેન્દ્ર સરકાર તરફથી આ યોજના છે ખૂબ જ પ્રચલિત હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર એટલે કે ત્યાર પછીની યોજના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, કે જે આ યોજના હેઠળ દરેક ખેડૂતને પૂરતા પાણી અને આધુનિક સિંચાઈના સાધનો ઉપલબ્ધ કરવા માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી સિંચાઈ સાધન યોજના, જે ખેડૂત માત્ર વરસાદ પર નિર્ભર ન રહે પરંતુ ખેતી વધુ સારા અને સતત જળ સ્ત્રોત મેળવી શકે છે અને ખેતરોમાં પાણી પહોંચાડવા માટે પાઇપ નેટવર્ક અને જળ સંરક્ષણ પણ આ યોજના અંતર્ગત સામેલ કરવામાં આવ્યું છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, આવકનો દાખલો કઈ રીતે તમે મેળવી શકો, તો કે ગુજરાતમાં આવકનો દાખલો હવે તમે ઓનલાઈન ઘરે બેઠા પણ મેળવી શકો છો ને અથવા ઓફલાઈન એટલે કે કચેરીએ જઈને પણ આમ બંને રીતે તમે છે એ આવકનો દાખલો મેળવી શકો છો. અને ઓનલાઈન આવકનો દાખલો મેળવવાની રીત છે મિત્રો, પગલું પહેલું ડિજિટલ ગુજરાતની વેબસાઇટ અથવા તો એમના એપની મદદથી પણ મિત્રો તમે મેળવી શકો છો. પગલું 2 લોગિન પર ક્લિક કરો છો. અકાઉન્ટ ન હોય તો આ સાથે ક્લિક ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પગલું 3 છે લોગિન થયા બાદ રિક્વેસ્ટ અ ન્યૂ સર્વિસ પર ક્લિક કરવાનું રહેશે અને ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે દાખલો છે, આવકનો દાખલો એમને જનરેટ કરવાનો રહેશે અને સર્ચ કરવાનું રહેશે. પગલું 4 કે તમારી વિગતો ભરો અને જરૂરી દસ્તાવેજો છે એ મિત્રો સ્કેન થઈ અને અપલોડ પણ થઈ શકે છે. અને મિત્રો, 5મું પગલું છે ઓનલાઈન ફી આશરે 20થી લઈને 40 રૂપિયા ભરો છો તો તમારા દાખલા મંજૂર થાય ત્યારબાદ પાર્સલ પરથી ડાઉનલોડ તમે કરી શકો છો. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો જો નજર કરીએ તો દર મહિને મળશે યુવાનોને 15,000 રૂપિયા. યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ છે રોજગારલક્ષી યોજના. યોજનાની વાત કરીએ તો આ યોજના છે એ યુવાનો તેમને પહેલી નોકરી દરમિયાન મળતા પગાર ઉપરાંત સરકાર દ્વારા દર મહિને 15,000 રૂપિયા જમા કરવામાં આવશે. સરકારે આ યોજના 1 જુલાઈના રોજ શરૂ કરી છે અને સરકારે આ યોજના માત્ર 2 લાખ કરોડ રૂપિયાની જંગી બજેટે નક્કી કરી છે, જેના ઉદ્દેશ 4.1 કરોડ યુવાનોને રોજગારીની તકો પૂરી પાડવા માટે થશે.
સાથે ખાસ કરીને ઉત્પાદક મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લઈએ તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મોટા સમાચાર. ગુજરાત સરકાર દ્વારા મિત્રો આરટીઓ સિસ્ટમમાં છે એ સુધારા વધારા કરવામાં આવતા હોય છે. તો કે ગુજરાત સરકારે હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવાની છે. સાથે મિત્રો તમને જણાવી દીધું પરીક્ષા હવે તમે સરળતાથી પાસ કરી શકો છો. ગુજરાત સરકાર રાહતભર્યો નિર્ણય લીધો છે. માત્ર તમને જણાવી દઈએ તો સરકાર તમને ઓનલાઈન અરજીઓ આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો પરીક્ષા પાસ થઈ જાય ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા જવાબ પડતા ત્યાર પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળતું. પરંતુ હવે જો વાત કરીએ તો આરટીઓ સિસ્ટમમાં સુધારા વધારા થયા છે. 15 પ્રશ્નમાંથી તમારા 9 પ્રશ્નો સાચા જવાબ પડે તો પણ તમે લર્નિંગ લાયસન્સ મેળવી શકશો.